Painted, Painless Learning. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 10ના ઇંગ્લિશના આપણા ફર્સ્ટ યુનિટના મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ છે એ આજના સેશનમાં આપણે જોઈ લઈએ છીએ. બોર્ડના સાહેબને બેનને જ્યાંથી ને પેપર કાઢવું હોય ત્યાંથી કાઢે. ફર્સ્ટ યુનિટનો કોઈ ટ્રુ ફોલ્સ પૂછવો હોય તો આજના સેશનમાંથી જ પૂછવો પડે. એટલું ડિસ્કશન સાથે સમજૂતી સાથે આપણે એક પ્રશ્ન છે એ સોલ્વ કરવાના છીએ. સ્ટાર્ટ કરીએ છીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. ફર્સ્ટ ટ્રુ ફોલ્સનો પ્રશ્ન આપણો છે, ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર, કે ભાઈ જે તાજનગરના રેસિડન્ટ્સ એટલે કે રહેવાસીઓ હતા, તાજનગરના જે રહેવાસીઓ હતા, લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ફોર 21 યર્સ. એ લોકો 21 વર્ષથી રેલવે સ્ટેશનની માંગણી સરકારને કરી રહ્યા હતા. આ વાત સાચી ખોટી? થોડુંક વિચારો, આપણે ગોખવાના નથી કે ભાઈ આમાં ટ્રુ ને આમાં ફોલ્સ ને પાકા કરવાના નથી. રીઝન તો કે બોર્ડવાળા આપણને બેઠે બેઠો ટ્રુ ફોલ્સ પૂછે તે અને નોય પૂછે. આપણે એટલું કેપેબલ ઇનફ થવાનું છે કે પ્રશ્નને જેમ ટ્વિસ્ટ કરવો એમ કરે. સમજૂતી કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો દરેક ટ્રુ ફોલ્સ છે એ સાચો પડશે. સમજો, તાજનગરના રહેવાસીઓ એ રેલવે સ્ટેશનની છેલ્લા 21 વર્ષથી માંગણી કરતા હતા. નકો સાહેબ, નાજી. કેમ? તો કે આ લોકો 1982 થી લઈને ડિમાન્ડ રેઝ કરતા હતા કે અમારા ગામમાં રેલવે સ્ટેશન આપો. સરકારે ચોખ્ખી ના પાડી દીધી કે વી ડીડ નોટ હેવ ફંડ્સ, અમારી પાસે પૈસા નથી ભાઈ. એટલા માટે 1982 થી લઈને તમને ખબર હોય તો 2008માં આ લોકોએ ફેંસલો આખા ગામમાં ઠરાવ પસાર કરી દીધો, રિઝોલ્યુશન, કે અમે અમારી જાતે જ અમારા ગામમાં રેલવે સ્ટેશન બનાવશું. હવે 1982 થી 2008 વચ્ચેનો સમયગાળો 21 વર્ષ નો થાય કાકા, એપ્રોક્સિમેટલી 25 વર્ષ થાય. કેટલા વર્ષ થાય? અહીંયા કહે છે 21 વર્ષ. એટલા માટે ફર્સ્ટ નો આન્સર શું આવશે? ટ્રુ કે ફોલ્સ? તો કે સર આ સેન્ટેન્સ ફોલ્સ છે, ખોટું છે, એકદમ ખોટી વાત છે. 21 વર્ષ નહીં, 25 વર્ષ. બીજો ક્વેશ્ચન આપણો છે, ધ વિલેજર્સ ઓફ તાજનગર, તાજનગરના લોકો કલેક્ટેડ 25 લાખ રૂપીસ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. 25 લાખ રૂપિયા ભેગા કર્યા હતા? 25 લાખ ભેગા કર્યા? ના જીના સાહેબ, 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. કેટલા લાખ રૂપિયા ભેગા કર્યા હતા? 21 લાખ. પણ અહીંયા કઈ છે 25 લાખ. એટલા માટે આવડું આ સેન્ટેન્સ કેવું છે? ખોટું હે, ફોલ્સ છે. થર્ડ આપણો જે ટ્રુ ફોલ્સ છે એમ કહે છે કે મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર, તાજનગરમાં રહેતા મોટા ભાગના લોકો આર બિઝનેસમેન. બિઝનેસમેન હતા? ના જીના સાહેબ, એ તો ફાર્મર હતા. શું હતા? ખેડૂતો હતા. પણ અહીંયા બિઝનેસમેન કહે છે એટલા માટે આનો આન્સર એ શું આવશે? ફોલ્સ. હે સાહેબ, પહેલો ફોલ્સ, બીજો ફોલ્સ, ત્રીજો ફોલ્સ, ચોથો ફોલ્સ જ. એમ ન હોય, સોલ્વ કરવાનો હોય. આવો આપણે ભાઈ જોઈએ. ચોથો ફોલ્સ છે કે પછી સાચું છે? દે કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એ લોકો જે પોતપોતાની ક્ષમતા મુજબ છે એ કન્ટ્રીબ્યુશન આપ્યું, ફાળો આપ્યો કે ભાઈ રેલવે સ્ટેશન બનાવો તમ તારે, અમે ગામના લોકો, તાજનગરના લોકો તમને ફાળો આપશું. આગળ જુઓ ભાઈ, રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીનો ફાળો એ લોકોએ આપ્યો. આ વાત સાચી ખોટી? એકદમ સાચી વાત. 3000 થી લઈને 75,000 રૂપિયા સુધીનો જ ફાળો આપ્યો તો એટલા માટે આવડું આ સેન્ટેન્સ કરેક્ટ છે, જે ટ્રુ. ખ્યાલ આવે છે? આ રીતે દરેકે દરેક ટ્રુ ફોલ્સ ને આપણે સમજશું. આજના સેશનમાં ટોટલ 30 ટ્રુ ફોલ્સ જોવાના છે ઓફ ધ ચેપ્ટર નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. ખ્યાલ આવે છે? આ 30 ટ્રુ ફોલ્સ આપણે સોલ્વ કરીએ, એમાં 30 તમારે પાકા કરવાના કે ગોખવાના કે એવું કાંઈ કરવાનું થતું નથી. નકર તમે એ 30 ટ્રુ ફોલ્સમાં જ છે અંટાયા રાખશો, ફેરા રાખશો અને આટા માર્યા રાખશો. શું કરવાનું? એક જ ટ્રુ ફોલ્સ ની અંદર આપણે ઘણી બધી બાબતોનું ડિસ્કશન કરતા હોઈએ તો એ દરમિયાન છે એ આખું યુનિટ છે એ મોટા ભાગનું રિવાઇઝ થઈ જાય. ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરીને પૂછે તો કઈ રીતના આપણે આન્સર આપવો એ છે એ આપણામાં સમજણ ડેવલપ થાય. તો એટલા માટે યાદ રાખજો, આજના સેશનમાં માત્ર ને માત્ર આપણે આઈએમપી ખાલી ને ખાલી 30 ટ્રુ ફોલ્સ કરવા ભેગા નથી થયા. આખા ચેપ્ટરમાંથી જેમ ટ્રુ ફોલ્સ પૂછવા એમ પૂછે, આપણા હાચા પડે ને એ સમજૂતી મેળવવા હાટું ભેગા થયા છે. ક્લિયર છે? 5 નંબરનો ટ્રુ ફોલ્સ જુઓ ભાઈ. ધ કન્સ્ટ્રક્શન ઓફ તાજનગર રેલવે સ્ટેશન, તાજનગર રેલવે સ્ટેશનનું બાંધકામ વોઝ સ્ટાર્ટેડ ઇન 2010માં ચાલુ થયું હતું. આ વાત સાચી કે ખોટી? 2010માં એનું કામકાજ ચાલુ થયું હતું કાકા?
ના જી ના સાહેબ, 2008 ચાલુ થયું હતું. ક્યારે ચાલુ થયું હતું? જ્યારે રિઝોલ્યુશન એટલે કે ઠરાવ પસાર થાય ત્યારે જ તે બાંધકામ ચાલુ થાય ને, કે ભાઈ હવે બનાવો શું, તો કે રેલવે સ્ટેશન. અહીંયા કહે છે 2010, ચેપ્ટરમાં આપેલું છે 2008, એટલા માટે આપેલું વાક્ય ફોલ્સ છે, જી ખોટું છે. કેવું છે? બિલકુલ ખોટું છે. 6 નંબરનો ટ્રુ ફોલ્સ, રણજીત સિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. બહુ મસ્ત મજાનો પ્રશ્ન, સમજો. રણજીત સિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. આનું ગુજરાતી એમ થાય કે રણજીત સિંહ એ તાજનગર ગામના સરપંચ છે. હવે રણજીત સિંહ અત્યારના થોડા સરપંચ છે, અત્યારના કોઈ ભૂરાભાઈ હોય, ચિંટુભાઈ હોય, રમાકાકા હોય, લાલાભાઈ હોય, સમજા. અત્યારના સરપંચ છે એ રણજીત સિંહ નથી. પણ અહીંયા કહે છે કે રણજીત સિંહ ઇઝ, આપણા ચેપ્ટરમાં લખેલું છે કે રણજીત સિંહ વોઝ ધ ફોર્મર વિલેજ સરપંચ ઓફ તાજનગર વિલેજ. કે રણજીત સિંહ છે એ ગામના ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે શું થાય? ભૂતપૂર્વ થાય, એટલે કે પેલા ના થાય, એટલે કે ભૂતકાળ ના થાય, એટલે કે પાસ્ટ ના થાય. ઇટ મીન્સ કે અહીંયા ઇઝ ને બદલે જો વોઝ આપેલું હોત ને તો આપેલું વાક્ય સાચું હોત કે રણજીત સિંહ વોઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. કે રણજીત સિંહ તાજનગર ગામના સરપંચ હતા. તો એ તો હતા ભાઈ, આપણે કીધું ને ફોર્મર એટલે કે પેલાના હતા, તો ટ્રુ આવે. પણ ખાલી ઇઝ આપેલું છે, એ એક ઇઝ ને હિસાબે આખું સેન્ટેન્સ છે ને એ ફોલ્સ છે. કેવું છે? ફોલ્સ. એટલે 5મું ખોટું, 6ઠું ખોટું. 7મું જોઈએ શું કહે છે? 7મામાં કહે છે કે હલીમંડી એન્ડ પાટલી આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. તાજનગરથી હલીમંડી અને પાટલી એ 6 કિલોમીટર આગા છે. વાત તો કરેક્ટ છે, વાત તો સાચી જ ભાઈ. એટલે આવડું આ કેવું છે વાક્ય? ટ્રુ, ટરુ. સમજાય હે? 8 નંબરનો પ્રશ્ન, ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ ધ તાજનગર વિલેજ. જે તાજનગર ગામ હતું એમાંથી ને રેલવેના પાટા પસાર થતા હતા ને સાહેબ. રેલવેના પાટા પસાર થતા હતા, એ છતાંય ताजनगर गामनी अंदर रेलवे स्टेशन नहोतुं तो ये रेलवे स्टेशन की कमी खल रही थी उनको समझा एटला माटे डिमांड करता था कि भाई पाटा पसार थाय छे रेलवे स्टेशन केम नथी એટલે આ વાત તો સાચી જ ભાઈ પાટા તો પસાર થતા હતા 9 નંબરનો ક્વેશ્ચન ધ રેલવે ઓથોરિટીઝ રેલવે વાળા જે લોકો હતા એને ડિસાઈડ કર્યું ટુ બિલ્ડ અ સ્ટેશન ઇન તાજનગર કે તાજનગરમાં એક સ્ટેશન બનાવશું રેલવે વાળા એવું નક્કી કર્યું તો આવું નક્કી કર્યું તો રેલવે વાળા તો ચોખ્ખું કહેતા હતા કે વી ડીડ નોટ હેવ અમારી પાસે પૈસા નથી વાત કરો છો એટલે તાજનગરમાં રેલવે સ્ટેશન બનાવવાનું રેલવે ઓથોરિટી વાળાએ નહોતું કીધું લોકોએ પોતાએ કીધું કે અમે હાથે છે એ બનાવશું તમે નો બનાવી દો તો કાંઈ નહીં ડન છે 10 નંબરનો ક્વેશ્ચન ધ વિલેજર્સ ઓફ તાજનગર તાજનગર ગામના રહેવાસીઓ ત્યાંના જે ગામ લોકો એ બધા wanted to renovate the station એ રેલવે સ્ટેશનનું રિનોવેશન કરાવવા માંગતા હતા રિનોવેટ કરવા માંગતા હતા સમારકામ બહુ મસ્ત મજાનું આલીશાન બનાવવા માંગતા હતા એટલે રેલવે સ્ટેશન જ ગામમાં નથી તો આમાં રિનોવેશન ક્યાંથી થાય હે આ સેન્ટેન્સ એકદમ ખોટું છે એકદમ ફોલ્સ છે સર ખોટું છે 10 ટ્રુ ફોલ્સ આપણે અત્યાર સુધીમાં સોલ્વ કર્યા તમને એવું લાગે છે કે આ ટ્રુ ફોલ્સ એક આપણે સમજતા જઈએ એને છે એ કોન્સેપ્ટ વાઇઝ એની આજુબાજુની જે ડિટેલ હોય એની વાત કરતા જઈએ તો આ હેલ્પફુલ થશે એક્ઝામમાં થશે ને હેલ્પફુલ જો તમને એવું લાગતું હોય કે આ અત્યારના જે ડાયરો કરી રહ્યા છે આપણે આજે કાર્યક્રમ અત્યારના ભવ્ય યોજો છે આપણે એ તમને ઉપયોગી થશે તો આ વિડીયોની લિંકને તમારા બીજા મિત્રોને શેર કરવાની વિડીયો લિંક શેર કરો બેનિફિટ શું થાય તો કે આપણી ચેનલ પેન્ટેડ આપણી ચેનલ યાર આપણી ચેનલ પેન્ટેડ લર્નિંગ છે એ બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને જેટલા વિદ્યાર્થીઓ સુધી છે આ સારું કન્ટેન્ટ પહોંચશે એટલાનું ભલું થશે તો સિંધિયાનું પૂર્ણ છે એ લઈ લેવાય વાલા શેર કરી દેવાનું ભાઈબંધને એકદમ બિંદાસ ડન છે આગળ વધીએ છીએ એ પહેલા તો કે ભાઈ આપણી પેન્ટેડની ચેમ્પિયન બેચ શરૂ થવા જઈ રહી છે ચેમ્પિયન બેચ છે આ બેચનું નામ શું છે ચેમ્પિયન લોકોની બેચ છે કાકા ચેમ્પિયન બેચના વિશેષતાઓ શું છે ફાયદા શું છે વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ ધીસ ચેમ્પિયન બેચ સ્પેશિયલ થેન્ક ઓફર અંતર્ગત 500 રૂપિયાને બદલે 300 રૂપિયાની અંદર તમે પેન્ટેડમાં ડેઈલી લાઈવ લેક્ચર અટેન્ડ કરી શકશો આની અંદર તમને શું મળશે તો કે દરેક વિષયનો સંપૂર્ણ સિલેબસ લાઈવ ડાઉટ સોલ્યુશન અને એ પણ ડેઈલી
પેન્ટેડ સ્ટડી મટીરિયલ, બોર્ડ પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી, મોડર્ન પ્રશ્નપત્રના સોલ્યુશન આરે વિડીયો, સંપૂર્ણ વર્ષ માટે વોટ્સએપ સપોર્ટ, MCQ ટેસ્ટ, IMP પ્રશ્નોના અપડેટ, 2D 3D એનિમેશન વિડીયો અને બોર્ડ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ. હા, ચડી ગયો. આટલી બધી વસ્તુ 300 રૂપિયામાં એક મંથ માટે ટ્રાય કરી જોવાની કે ભાઈ પ્લે સ્ટોરમાં જવાનું, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. એપ્લિકેશન કઈ છે ભાઈ? આપણી પેન્ટેડ, જે યુટ્યુબ ચેનલનું નામ છે એ જ પ્લે સ્ટોરમાં એપનું નામ છે. પેન્ટેડ ડાઉનલોડ કરવાની અને છે એ કોલ કરવાનો 72 72 86 86 71 અથવા 86 20 86 20 68. કોલ કરશો એટલે એક્ઝિક્યુટિવ તમારો કોલ ઉપાડશે, એમની સાથે વાત કરવાની કે મારે આ વિષય લેવા છે, મારે આ તમારા લાઈવ લેક્ચર ભણવા છે અને મારે એક્ઝામમાં સારા માર્ક લાવવા છે, તો હું શું સાહેબ અથવા તો મેમ આપની બેચ જોઈન કરી શકું? એ તમને તમામ ડિટેલ આપશે. 1 મહિના સુધી જોડાવ અને ભણો. જો મજા આવે છે ધેન આફ્ટર યુ કેન કન્ટિન્યુ ધીસ બેચ. તો જ તમારે આગળ વધવાનું છે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ટ્રુ ફોલ્સ કહે છે ધ વિલેજર્સ રેઝ્ડ ધ ડિમાન્ડ ફોર ધ સ્ટેશન ઇન 1982. ગામના લોકોએ સ્ટેશન માટેની ડિમાન્ડ 1982 એટલે કે 1982 માં ઉપાડી હતી. એકદમ કરેક્ટ વાત છે. 1982 ની અંદર જ આ લોકોએ છે એ ડિમાન્ડ ઉપાડી હતી કે અમારા ગામમાં રેલવે સ્ટેશન આપો, બનાવો, બાંધો. રેલવે વાળાએ ના પાડી, પૈસા નથી. 1983 માં ગયા, પૈસા નથી. 2000 ની સાલમાં પૈસા નથી. 2007 માં ગયા, પૈસા નથી. 2008 માં નો ગયા. આ લોકોને બુદ્ધિ આવી ગઈ કે આમની પાસે વાળાગડીએ માગી માગીને કઈ ફાયદો છે નહીં. માગે એ બીજા, હવે હાથે બનાવશું સ્ટેશન. તમે જોઈ લો. લ્યો ભાઈ, હાથે બનાવ્યું હાથે યાર, હે ને? આપણે મસ્ત મજાનું યુનિટ છે. ત્યારબાદનો જે આપણો ક્વેશ્ચન છે, હુકમચંદ વોઝ ધ મેમ્બર ઓફ ધ કમિટી. 100% સાચી વાત છે. હુકમચંદ કાકા હતા ને એ કમિટીના એક મેમ્બર હતા. તો આની અંદર ટ્રુ આવે ભાઈ, ટ્રુ. 13 નંબરનો ક્વેશ્ચન, ધ તાજનગર વિલેજ પંચાયત પાસ્ડ રિઝોલ્યુશન ઇન 2007. તાજનગર ગામની પંચાયત રેલવે સ્ટેશન બનાવશું એવો ઠરાવ 2007 માં પસાર કર્યો હતો? ના જી ના. 2008 માં પસાર કર્યો તો. અત્યાર સુધીમાં આપણે કેટલી બધી વાર બોલી ગયા, એટલા માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. પણ 2008 આપ્યું હોત તો તરું સાચું હોત ભાઈ. ત્યારબાદનો પ્રશ્ન, ધ તાજનગર રેલવે સ્ટેશન, તાજનગરનું જે રેલવે સ્ટેશન છે, બીકેમ બન્યું શું? તો કે ઇન્ડિયાઝ ફર્સ્ટ સ્ટેશન, ઇન્ડિયાનું પહેલું એવું સ્ટેશન બન્યું ઇન વિચ રેલવે ડીડ નોટ સ્પેન્ડ અ સિંગલ રૂપી. તાજનગર રેલવે સ્ટેશન આપણા આખા ઇન્ડિયાનું, આખા રાષ્ટ્રનું, આખા હિન્દુસ્તાનનું ફર્સ્ટ એવું રેલવે સ્ટેશન કે જેની અંદર રેલવે વાળાએ 1 પણ રૂપિયો ન આપેલો હોય અને મસ્ત મજાનું ચાલતું હોય અને બન્યું હોય. તો એ વાત એકદમ સાચી છે ભાઈ. રેલવે વાળાએ તો પૈસા નહોતા આપ્યા, ગામના લોકોએ પૈસા ભેગા કર્યા અને આખું બનાવ્યું. શું? તાજનગરનું રેલવે સ્ટેશન. ખૂબ સરસ ભાઈ, મસ્ત. આખો યુનિટ બહુ મસ્ત છે. ભણતા હોય ત્યારે કંઈક અલગ જ મજા આવે, હે ને? 15 નંબરનો ક્વેશ્ચન છે, there are over 70% of households, 70% જેટલા કે ઘરો જે બધા છે ને એ વિધાઉટ પાવર, જ્યાં લાઇટ નથી, રૂરલ ઉત્તર પ્રદેશમાં, ગ્રામ્ય ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં 70% જેટલા વિસ્તારમાં લાઇટ નથી. આ વાત સાચી ખોટી? કાકા આ વાત એકદમ ખોટી. હું લેવા? તો કે 60% વિસ્તારમાં છે ને એ લાઇટ નથી એવું કીધું હોત તો ટ્રુ આવે. આપણી ટેક્સ્ટ બુકમાં બેઠું સેન્ટેન્સ છે કે ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ આર વિધાઉટ પાવર. પણ અહીંયા 70% કહે છે, એટલા માટે આ વાક્ય કેવું છે? ખોટું છે. ડન છે. આગળના ક્વેશ્ચનમાં આપણે જઈએ જ ભાઈ. 16 નંબરનો પ્રશ્ન, ફૂલ ફોકસ. અહીંયા જેટલું ધ્યાન હોય, જેટલું તપ હોય, બધું ઓનલી અને ઓનલી ભાઈ માત્ર ને માત્ર ટ્રુ ફોલ્સ સમજવામાં રાખવાનું છે. એક જ વસ્તુ મગજમાં હોવી જોઈએ કે બોર્ડની એક્ઝામમાં જે ટ્રુ ફોલ્સ પૂછાય છે એમાં આ ચેપ્ટરનો જો કોઈ પૂછાઈ ગયો, એક માર્ક જાવો જોઈએ નહીં. ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, એમજીપી કનેક્ટ કસ્ટમર ટુ સોલાર પાવર એટ અ ડિસ્ટ્રિક્ટ લેવલ. એમજીપી છે એ જિલ્લા સ્તરે જે કસ્ટમર છે એને સોલાર પાવર સાથે જોડે છે. આ વાત સાચી કે આ વાત ખોટી? આવું કઈ ચેપ્ટરમાં મોટે ભાગે આવેલું નથી, એટલે આ સેન્ટેન્સ છે એ આમ ફોલ્સ ગણાય. આગળ જો, એમજીપી હેઝ કનેક્ટેડ 2000 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ. 2000 કસ્ટમરને સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા હતા.
ના કાકા ના, 3500 કસ્ટમર જોડ્યા હતા એવું ટેક્સ્ટ બુકમાં લખેલું છે, એટલે 3500 અહીંયા લખેલું હોત ને તો સેન્ટેન્સ સાચું હોત. અહીંયા તો એ 2000 કહે છે, એટલે આ વાક્ય કેવું છે? ફોલસ જી ફોલસ, ફોલ્સ છે, આ વાક્ય ખોટું છે. ખ્યાલ આવે? 3500 કસ્ટમર જોડ્યા હતા એક વર્ષમાં. 18 નંબરનો ક્વેશ્ચન, એમજીપી પ્રોવાઇડ્સ 2 LED લાઇટ, 2 LED લાઇટ આપે, એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ, જે લોકો પૈસા આપે એ લોકોના ઘરમાં 2 LED લાઇટ આપે ને એક ચાર્જિંગ પોઈન્ટ આપે. આ તો ચેપ્ટરમાં બેઠું સેન્ટેન્સ છે ને, એટલે આ વાક્ય તો એકદમ સાચું છે. ટરુજી ટરુ, એકદમ સાચું જી. સોલાર પાવર ઇઝ કોસ્ટલીયર ધેન કેરોસીન. ધ્યાનથી સમજો આ ક્વેશ્ચન બહુ ટ્વિસ્ટ કરવો હોય ને જેમ એ રીતના ટ્વિસ્ટ આપણે કરીએ કે સોલાર પાવર ઇઝ કોસ્ટલી. જો બે શબ્દ આવે, એક કોસ્ટલી આવે અને એક ચીપ આવે. કેવો શબ્દ? એક ચીપર અને ટૂંકમાં એક કોસ્ટલી. આનો IER કરી નાખો તો આમ કરીને આમ કોસ્ટલીયર એવું આવું થઈ જાય. બરાબર? કોસ્ટલીયર એટલે મોંઘું થાય, મેઇન શબ્દ છે કોસ્ટલી. ચીપરનો મેઇન શબ્દ છે ચીપ, એટલે સસ્તું થાય. હવે સમજો, સોલાર પાવર એ મોંઘું છે, કોસ્ટલી છે. કોના કરતા? તો કે ધેન કેરોસીન. સોલાર પાવર કેરોસીન કરતા મોંઘું છે? ન હોય, એટલે સોલાર પાવર છે એ કેરોસીન કરતા સસ્તું આવે. તો અહીંયા આ સેન્ટેન્સ ફોલ્સ છે. હવે જરાક વિચારો, અહીંયા કોસ્ટલીયર ની બદલે ચીપર ધેન લખ્યું હોત તો ચીપર ધેન કેરોસીન. સોલાર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન. તો એનું ગુજરાતી એમ થાય કે સોલાર પાવર એ સસ્તું છે કેરોસીન કરતા. તો આ સેન્ટેન્સ કેવું થાત? તો ઈ તો ટ્રુ થાત ને ભાઈ, ઈ તો સેન્ટેન્સ ટ્રુ થાત ને કે ભાઈ સોલાર પાવર છે એ તો કેરોસીન કરતા સસ્તું જ છે. એટલે ચીપર આપે તો ટ્રુ, કોસ્ટલીયર આપે તો ફોલ્સ. એવું રીતે ગોખવાનું નથી, ગુજરાતી કરવાનું, સમજવાનું કે કોને કોની કરતા મોંઘું કહે છે. સીધી વાત છે, સોલાર પાવર છે એ સસ્તું છે. કોના કરતા? તો કે કેરોસીન કરતા. તો એસ આમથી ખબર પડે સોલાર પાવર સસ્તું જ હોય. પછીનો ક્વેશ્ચન, સોલાર પાવર ઇઝ અ સ્મોકફુલ સોર્સ ઓફ લાઇટ. સોલાર પાવર છે એ પ્રકાશનો અથવા તો ઉર્જાનો કેવો સ્ત્રોત છે? તો કે ધુમાડા વાળો, સ્મોકફુલ સ્ત્રોત. ખોટી વાત છે ને ભાઈ, સ્મોકલેસ છે. કેવો છે? સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. આપણી ટેક્સ્ટ બુકમાં બેઠું લખ્યું છે સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. અહીંયા સ્મોકફુલ કહે છે, ધુમાડા વાળું કહે છે, એટલા માટે આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. જો સ્મોકલેસ અહીંયા લખ્યું હોત સ્મોકફુલ ને બદલે તો આ સેન્ટેન્સ કેવું હોત? તો કે ટ્રુ. ખ્યાલ આવે છે? આખી આ જે PDF છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એટલે કાંઈ ચિંતા કરતા નહીં. બધા ક્વેશ્ચન છે એ તમને પીડીએફમાં મળી રહેશે, ફ્રી ટુ ડાઉનલોડ છે. જ્યારે વાંચવા છે, જ્યારે તમારી બુકમાં ઉતારવા ત્યારે બધા ક્વેશ્ચન ઉતારી લેજો અને કોન્સેપ્ટ છે અને ફરી વાર રિવાઇઝ કરતા રહેવાના. ખ્યાલ આવે છે? નેક્સ્ટ આગળ વધીએ છીએ આપણે. નો વન gets involved when the solar panels are installed in the village. એટલે કે ગામની અંદર સોલાર પેનલ જ્યારે ઇન્સ્ટોલ થતી હતી ત્યારે નો વન ગેટ્સ ઇન્વોલ્વડ, ત્યારે કોઈ એમાં સામેલ નહોતું થયું. શું વાત કરો સાહેબ? એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ when the solar power. આપણે ચેપ્ટરમાં બેઠું લખેલું છે કે દરેક લોકો છે એ અંદર સામેલ થતા હતા. કોઈક હેલ્પ કરતા હતા, કોઈ ઓર્ડર આપતા હતા, કોઈ ખાલી આમ કરીને આમ જોતું હતું, આ હા મસ્ત લગાડે છે, કોઈક સલાહો આપતા હતા. એને થોડું કે આમ લગાડ્યું હોય ને તો સારું. હવે ભાઈ તું બે લે, એટલે ટૂંકમાં એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ એવું લખેલું છે તો ટ્રુ આવે. પણ અહીંયા કઈ છે? નો વન ગેટ્સ ઇન્વોલ્વડ. કોઈ સામેલ ન થયું આ કાર્યક્રમમાં, બધા સામેલ થતા. કાકા કોઈ નહીં તો અહીંયા ફોલ્સ આવશે. જો એવરીવન આપેલું હોત તો એ ટ્રુ આવે. ક્લિયર થાય છે? થાય છે ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ધ સોલાર પેનલ્સ આર installed on the tops of every house. દરેક ઘરના છાપરા કે છત કે ઊંચાઈ ઉપર એને ફિટ કરવામાં આવતા. in the village. ગામના દરેક ઘરની અંદર છે એ ઊંચી જગ્યા હોય ઘરમાં, ત્યાં છે એ સોલાર પેનલ ફિટ કરવામાં આવતી. આ વાત સાચી? આ વાત એકદમ ખોટી. તમને યાદ હોય ને તો ચેપ્ટરમાં લખેલું છે કે બ્રિક વોલ્ડ હોમ હોય. બ્રિક વોલ્ડ એટલે શું? તો કે ઈંટોની બનાવેલી દિવાલ હોય અને એવું જે ઘર હોય અને સ્ટડી રૂફ હોય કે જેના છાપરા છે એ કેવા હોય? સ્ટડી હોય. સ્ટડી એટલે એકદમ મજબૂત, બથ્થડ, સ્ટ્રોંગ છાપરા હોય, સ્ટડી રૂફ હોય. બ્રિક વોલ્ડ હોમ હોય, ઈંટોની દિવાલ હોય, એવા મજબૂત ઘરના છાપરા ઉપર છે એ સોલાર પેનલને ઇન્સ્ટોલ કરવામાં આવતી. અહીંયા તો કહે છે સોલાર પેનલને ઇન્સ્ટોલ કરવામાં આવે દરેક ઘર, જે ગામમાં દરેક ઘર છે એ દરેકના છાપરા ઉપર. ફોલ્સ છે યાર. આવું લખેલું હોય ને કે ઓન સ્ટડી રૂફ અને બ્રિક વોલ્ડ હોમ તો છે એમાં શું આવે?
ટ્રુ, પણ આ તો આપણું ફોલ્સ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ 23. ધ ટીમ મેપ્સ ઇન ધ દમદમપુરાવા વિલેજ, જે આખી ટીમ હતી બરાબર છે MGP ની મેરાગાંવ પાવરની, એ આખા દમદમપુરાવા નામનું જે ગામ છે એની અંદર માપણી કરતા હતા. તો વાત સાચી છે, ચેપ્ટરમાં આ વાત આવે છે ને, દમદમપુરાવાની અંદર હાઉસ બાય હાઉસ એક એક ઘર છે અને છે એ આ લોકો વિલેજ બાય વિલેજ એમાંય આવે છે, માપણી કરતા હોય છે. એટલે આ સેન્ટેન્સ ટ્રુ. અઝાઝભાઈ યાદ છે તમને? અઝાઝભાઈ કંપનીના ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. Azaz is one of the company's fellow electrician, first electrician recruited in the block of Reusa. અહીંયા રેઉસાનો સ્પેલિંગ સહેજ ગલત છે પણ વાંધો નહીં, ટાઈપિંગ મિસ્ટેક છે. અઝાઝભાઈ કંપનીના પહેલા ઇલેક્ટ્રિશિયન હતા કે જેની ભરતી છે એ રેઉસાના બ્લોકમાંથી થઈ હતી, મતલબ એ વિસ્તારમાંથી થઈ હતી, રેઉસા નામના. બેઠું વાક્ય છે ભાઈ ચોપડીનું, આની અંદર નવીન કાંઈ વાત છે નહીં. ટ્રુ કરીને આગળ વધીએ છીએ. 25 નંબરનો ક્વેશ્ચન. The solar panel. The solar panel is set in southerly direction to capture as much sunlight as possible. સોલાર પેનલને દક્ષિણ દિશામાં સેટ કરવામાં આવતી, લગાડવામાં આવતી, ટુ કેપ્ચર, એ વધારેમાં વધારે સનલાઇટ જેટલી શક્ય બને એટલી કેપ્ચર કરી શકે ને એટલા માટે આ દિશામાં લગાડવામાં આવતી. આ વાત સાચી ખોટી? એકદમ 100% સાચી વાત. આ લાઈન પણ છે ને ચેપ્ટરની બેઠે બેઠી છે. ટ્રુ ફોલ્સનો એક ફાયદો કે ચેપ્ટર તમે વ્યવસ્થિત સમજાવો હોય ને કોન્સેપ્ટ વાઇઝ સમજૂતી સાથે, તો અમુક સેન્ટેન્સ બેઠા હોય એની ખબર જ પડી જાય કે આ તો સાચા જ છે, પણ ક્યાંક ક્યાંક છે ને રમત કરે. જેમ કે હજી હમણાં ક્યાંક આવ્યું હતું, તમને ખબર હોય સ્મોકફુલ વાળી રમત કરી આ લોકો. હા, આમ ફટાફટ વાંચો ને, સોલર પાવર એ સ્મોકફુલ સોર્સ ઓફ લાઇટ, તો તમને પેલા કાંઈ એમ લાગે કે આવડું આ ટ્રુ છે, પણ એ ટ્રુ નથી. અહીંયા જુઓ સ્મોકફુલ લખ્યું છે અને આપણે ચેપ્ટરમાં આપ્યું છે સ્મોકલેસ. સ્મોકલેસ એટલે ધુમાડા રહિત અને સ્મોકફુલ એટલે ધુમાડા વાળું. તો સોલાર પાવર જે છે એ ધુમાડા રહિત છે, ધુમાડા વાળું એનર્જીનો સ્ત્રોત, તો કે સાહેબ સ્મોકલેસ. તો એમાં ટ્રુ. અહીંયા કે સ્મોકફુલ, એટલા માટે આ કેવું આવશે? ફોલ્સ. ખ્યાલ આવે? એટલે અમુક ટ્રુ ફોલ્સ છે અને બહુ સમજી અને પછી આન્સર ફિલ કરવો, નકર આવડતું હોય અને ઉતાવળમાં છે એ ખોટો આપણો માર્ક વયો જાય, એ ધંધો નહીં કરવાનો. 25 ટ્રુ ફોલ્સ બહુ મસ્ત મજાના આપણે સોલ્વ કરી નાખ્યા છે. આગળ વધીએ. લાસ્ટ 5 ટ્રુ ફોલ્સ છે. એ પહેલા ફરીવાર પેન્ટેડ એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. ચેમ્પિયન બેચ શરૂ થઈ ગઈ છે ભાઈ, ચેમ્પિયન બેચ શરૂ થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓને એડમિશન લેવું હોય, એમ થતું હોય, આ બધા મુદ્દા વિડીયો પોઝ કરીને એકવાર વાંચી લો, અથવા તો જાણવું છે કે ભાઈ આ 300 રૂપિયામાં એક મંથની ઓફર શું છે, લાઈવ લેક્ચર ભણવાની અને બાકી શું ડિટેલ, તો યુ કેન કોલ ઓન ધીસ 2 નંબર્સ. બેમાંથી એક નંબરમાં ફોન કરજો, 8620 8620 68 અથવા 72 86 86 71. આગળ વધીએ છીએ. 5 ટ્રુ ફોલ્સ છે આ ચેપ્ટરના. 26, 27, 8, 9 અને 30. 30 ખતમ. ક્વેશ્ચન નંબર 26. ધ પલ્લક્કડ્સ લાઇબ્રેરી, પલ્લક્કડની જે લાઇબ્રેરી છે, has been up and running since 2030. એ 2013 થી ચાલે છે. યાદ કરો, પલ્લક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આપણા ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ધ વોર્સનો ત્રીજો જે પાર્ટ છે. પેલો તાજનગરનો વિલેજ, બીજો MGP વાળો મેરાગાંવ પાવર અને થર્ડ પાર્ટ છે પલ્લક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. શું એ 2013 થી ને ચાલુ છે? ના કાકા ના, 2013 થી ચાલુ નથી. એટલા માટે અહીંયા આવશે ફોલ્સ, બિલકુલ ગલત. ખ્યાલ આવે? નેક્સ્ટ ક્વેશ્ચન. આઉટ ઓફ 1000 મેમ્બર્સ, 1000 જણા હોય ને લાઇબ્રેરીમાં, તો એ ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમન, એમાંથી 300 છે એ સ્ત્રીઓ હોય અથવા તો દીકરીઓ હોય. આ વાત સાચી ખોટી? એકદમ કરેક્ટ. આપણી ચોપડીમાં લખેલું છે સાહેબ, હું લખેલું છે આપણી ચોપડીમાં લખેલું છે કે ત્રીજો ભાગ જે હોય ને, ત્રીજો ભાગ એ વુમન લોકો છે ભાઈ, સ્ત્રી લોકો છે, દીકરી બા છે. એટલા માટે 1000 માંથી ને 300 તો એપ્રોક્સ છે એ શું થયો તો કે ત્રીજો ભાગ થયો. તો વાત સાચી છે, એટલા માટે ટ્રુ. હે સાહેબ, 1000 નો ત્રીજો ભાગ તો 333.33 નો થાય, એટલે કે 333 છે એ વિમેન હોય, સ્ત્રીઓ હોય, અને બીજા 0.33 એટલે એક બેન એડમિશન લેવું કરતા હોય. લ્યો હું આવું કે ન આવું, કાલે આવીશ, આવું એમ નહીં. અંદાજે 300 એટલે શું થયું તો કે 1000 નો ત્રીજો ભાગ થયો. એટલા માટે આપણે એને ટ્રુ કરી નાખીએ છીએ. 28 નંબરનો ક્વેશ્ચન આ પૂછાઈ ગયેલો છે, ઘણી વાર પૂછાઈ ગયેલો છે. આમાંથી મોટા ભાગના છે ને એ PYQ તરીકે લીધેલા છે, અને અમુક છે એ હાથે બનાવેલા છે, અને અમુક એ રીતના ટ્વિસ્ટ કરેલા છે. એટલે ખૂબ ઉપયોગી કન્ટેન્ટ છે.
The library launched women's unit in September 2013. 2013 ની અંદર લાઇબ્રેરીએ વુમન્સ યુનિટ લોન્ચ કર્યું ફેબ્રુઆરી 2014. ક્યારે લોન્ચ કર્યું? ફેબ્રુઆરી 2014 માં. અહીંયા કંઈક અલગ જ કાર્યક્રમ હાલે છે એટલા માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. પણ જો ફેબ્રુઆરી 2014 આપે તો આ સેન્ટેન્સ કેવું હતું? ટ્રુ. પણ એવું જ કાંઈ આપણને આપ્યું નથી ભાઈ. ત્યારબાદનો પ્રશ્ન, સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમેન. સ્ત્રીઓ માટે અલગ અલગ છે એ વાંચવા માટેના રૂમ એટલા માટે સેટઅપ કરવામાં આવેલા હતા કે એમને મળે, શું મળે? તો કે સેફ સ્પેસ. એ લોકોને સલામત જગ્યા મળે એટલા માટે વાંચવા માટે અલગ અલગ રૂમો રાખવામાં આવેલા હતા પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં. વાત 100% સાચી છે કાકા. એટલે આમાં આવશે ટરુ. લાસ્ટ આજનો ક્વેશ્ચન, થ્રુ રીડિંગ, રીડિંગ થકી વુમન. આનો આન્સર તમારે આપવાનો છે. કમેન્ટમાં તમારે દરેકે આનો આન્સર આપવાનો છે કે 30 નંબરનો જે ક્વેશ્ચન છે 30/30 નંબરનો પ્રશ્ન છે એ ટ્રુ છે કે ફોલ્સ છે. કમેન્ટમાં આખું લખજો ટ્રુ અથવા તો ફોલ્સ. ક્વેશ્ચન નંબર 30 ડન છે. થ્રુ રીડિંગ વાંચવા થકી સ્ત્રીઓને વુડ બીકમ મોર એજ્યુકેટેડ, વધારે શિક્ષિત થશે. ભાઈ તમને વાત સાચી લાગતી હોય તો ટ્રુ, વાત ખોટી લાગતી હોય તો ફોલ્સ. યુ કેન કમેન્ટ યોર આન્સર. ડન છે. આજના સેશનમાં આપણે જે 30 ટ્રુ ફોલ્સની પ્રેક્ટિસ કરી, જે કોન્સેપ્ટ વાઇઝ સમજૂતી મેળવી, આશા રાખું કે તમને આ ઉપયોગી નીવડશે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય અને લેક્ચરમાં મજા આવી હોય, ને મજા તો ઠીક, આજે મહેનત કરી છે એ કરવાની મજા આવી હોય ને મહેનત ભાઈ, તો એકવાર કમેન્ટમાં તમારો રિવ્યૂ ચોક્કસ આપવો. આજે અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ છીએ પછી કોઈ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ. Painted, Painless Learning.